છેલ્લા 9 વર્ષથી નાસ્તી ફરતી મહિલા આરોપીને કોઈ જિલ્લાની પોલીસ નહીં પરંતુ અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસે ઝડપી પાડી છે। સમગ્ર ઘટના આપને જણાવી દઈએ। આ મહિલા આરોપીનું મુખ્ય કામ લોકોને સગાઈ અને લગ્નની લાલચ આપી અને ત્યારબાદ છેતરપિંડી કરવાની હતી। તે જ પ્રકારની ઘટનાના લાલચમાં પોતે જ પોતાના સાથીદારો સાથે ફસાઈ ચૂકી છે। સમગ્ર ઘટનાની વિગત આપીએ। એક ફરિયાદી પાસે સગાઈની લાલચ આપી અને ત્યારબાદ તેને મહેસાણા લઈ ગઈ હતી અને ત્યારબાદ તેના સાથી મિત્રોને બોલાવી અને મહિલાની છેડતીને લઈને ખોટા કેસોમાં ફસાઈ નાખવાની ધમકી આપી અને ત્યારબાદ 13,000 રૂપિયા આ મહિલા આરોપીએ પડાવ્યા હતા। ત્યારબાદ અન્ય 20,000 રૂપિયા લેવા માટે તેને ચાંદખેડા 4 રસ્તા ખાતે બોલાવ્યા હતા। ત્યારે ચાંદખેડા પોલીસને જ્યારે આજે ફરિયાદી છે તે ફરિયાદ કરે છે કે મારી પાસે આ પ્રકારની ઘટના બની છે અને 20,000ની માંગણી કરવામાં આવી છે, જેને લઈને ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થાય છે અને બાતમીના આધારે ચાંદખેડા પોલીસ દ્વારા આજે મહિલા આરોપી જે છે જેનું નામ રીના ઉર્ફે અનવર ઉર્ફે જાણે કેટલા તેણે પોતાના નામ બનાવ્યા છે, આ લગભગ 9 વર્ષની અંદર તે મહિલા આરોપીને ચાંદખેડા પોલીસે ઝડપી પાડી છે। ચાંદખેડા પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ પીએસઆઈ પરમાર સાથે જ પીએસઆઈ પાંડે સહિત ડિસ્ટાફમાં ફરજ બજાવતા પ્રફુલ્લ ધવલ અને વિપુલ સહિતના આ જે પોલીસ કર્મીઓ છે તે લોકોએ આ મહિલા આરોપીને જે છે તે મણિનગરથી તેના નિવાસ સ્થાનેથી પકડી પાડવામાં આવ્યા છે અને સાથે જ તેના સાથી મિત્રો જે ચાંદખેડા 4 રસ્તા ખાતે 20,000 રૂપિયા લેવા આવ્યા હતા તેને પણ ઝડપી પાડવામાં આવ્યા છે। આ મહિલા આરોપી છેલ્લા 9 વર્ષની અંદર અનેક પ્રકારના લોકોને છેતરવાનું કામ કરતી હતી, લગ્નની લાલચ આપતી હતી, સગાઈની લાલચ આપતી હતી, હની ટ્રેપ જેવા ગુનાહો ક્યાંક ને ક્યાંક ચોક્કસથી આની અંદર ઇન્વોલ્વ હોય તે પ્રકારની પણ તપાસ પ્રાથમિક માહિતીમાં સામે આવી રહી છે। સાથે જ લૂંટેરી દુલ્હન સહિતની જે વિગતો છે તે પણ ક્યાંક ને ક્યાંક તપાસમાં બહાર આવી રહ્યું છે। પરંતુ જો આવનારા સમયમાં આ સમગ્ર ઘટનાની તપાસ થાય તો ચોક્કસથી આ વિષય બહાર આવશે કે આ મહિલા જે છે તે કયા પ્રકારની ગુનાહોને આચરતી હતી। સુરતની અંદર એક વ્યક્તિ સાથે, એક જૈન વ્યક્તિ સાથે તેને લગ્ન કર્યા હતા, તે પ્રકારની ક્યાંક ને ક્યાંક ચોક્કસથી પ્રાથમિક માહિતી પણ બહાર આવી હતી। પરંતુ તપાસનો વિષય છે, જો આ મહિલા ઉપર વધુ તપાસ બેસાડે, ક્યાંક ને ક્યાંક જો તપાસ પોલીસ કરે તો વધુ વિગતો બહાર આવી શકે છે। પરંતુ જે 9 વર્ષથી ફરાર આ મહિલા આરોપી હતી, જે કોઈ જિલ્લાની પોલીસ નહીં પરંતુ અમદાવાદ શહેરના ચાંદખેડા પોલીસના ડિસ્ટાફ પીએસઆઈ પરમાર, પીએસઆઈ પાંડે સહિતના ડિસ્ટાફના જે આ પોલીસ કર્મીઓ છે તેણે મણિનગર તેના ઘર ખાતેથી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરા પર્સન સાથે પ્રેમ ચોબે, રિપોર્ટ્સ, અમદાવાદ।